હવે પછી દેશના અનેક વિસ્તારોમાં એક સાથે ત્રણ ઋતુનો અનુભવ થતો જોવા મળવાનો છે। જી હા દર્શક મિત્રો, બપોર દરમિયાન ભયંકર ગરમી, વહેલી સવારને રાત્રિ દરમિયાન તોફાની ઠંડી અને અનેક વિસ્તારોમાં મોટા પલટાવો આવવાની સાથે હવે પછી વરસાદ વરસવાની તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું લો પ્રેશર મજબૂત બનીને હવે પછી ડિપ્રેશનના વિસ્તારોની અંદર પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે। હિન્દ મહાસાગરના દરિયાની અંદર મિની વાવાઝોડું ખુખાર સ્વરૂપ ધારણ કરીને મજબૂત બનીને પોતાની તીવ્ર અસરો દર્શાવતું હોય તેમ દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર અત્યારે તોફાની તબાહી મચાવતું હોય તેમ મિની વાવાઝોડાની ભયંકર અસરો વધી રહી છે। અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનેલી યુસીએ સિસ્ટમ પણ તીવ્ર બનવાની સાથે હવે પછી સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના વિસ્તારો સુધી લંબાતો હોય તેમ આ તમામ ક્ષેત્રની અંદર આ મજબૂત સિસ્ટમનો ઘેરાવો રચાવાની સાથે સિસ્ટમની તોફાની હલચલ અને પવનોની તીવ્રતાની અંદર હવે પછી મોટા પલટાવો જોવા મળવાના છે। તમે જોઈ શકો છો, એક સાથે આ ત્રણ સિસ્ટમો દિશાઓ બદલીને ભારતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળી રહી છે। તે ઉપરાંત અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર ભયંકર બરફવર્ષા, હિમવર્ષાની સાથે તોફાની ઠંડીનું મોજું ફરી વળતું જોવા મળી રહ્યું છે, જેમાં ખાસ કરીને ઉત્તરીય ભારતની અંદર કાશ્મીરના ક્ષેત્ર અને હિમાલયના વિસ્તારની અંદર કરાવો પડતા હોય તેમ બરફવર્ષાની સાથે કરાનો માહોલ જોવા મળી રહ્યો છે। પૂર્વીય ભારતના વિસ્તારમાંથી પણ સિસ્ટમની ગતિવિધિઓને લઈને અત્યારે ભિન્ન ક્ષેત્રની અંદર વાદળોના મજબૂત ઝુંડ ઘેરાતા હોય તેમ પૂર્વીય ભારતના વિસ્તારથી દક્ષિણીય ભારતના તટીય આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર વાદળોના ઝુંડની વચ્ચે હવે પછી માવઠાનું તોફાન વધતું જોવા મળી રહ્યું છે। બદલાઈ રહેલા હવામાન અને બદલાઈ રહેલા હવામાનને લઈને ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર પણ મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હવે પછી કડકડતી ઠંડી, ભયંકર ગરમી અને બદલાઈ રહેલા હવામાનને જોતા હવે પછી વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ માવઠાનું દબાણ વધવાને લઈને પણ ગુજરાત માટે મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતના વિસ્તારમાંથી વરસાદી સિસ્ટમ અને માવઠાવાળી સ્ટ્રફ લાઇનો ગુજરાતમાંથી પસાર થતી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। સાથે ઓમાનના તટીય ક્ષેત્રની અંદર પણ હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ સક્રિય બનીને અરબી સમુદ્રના માધ્યમ થકી હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમો દિશાઓ બદલીને આગળ વધતીઓ જોવા મળી રહી છે। બંગાળની ખાડીના ક્ષેત્રથી હાઈ પ્રેશર સિસ્ટમનો ઘેરાવો અત્યારે ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલો હોય તેમ આ તમામ ક્ષેત્રની અંદર હાઈ પ્રેશર સિસ્ટમનું તોફાની દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે અને બંગાળની ખાડીની લો પ્રેશરવાળી સિસ્ટમ અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર સંપૂર્ણ ત્રાટકવાની તૈયારી કરતી હોય તેમ શ્રીલંકાના ક્ષેત્રથી દક્ષિણીય ભારતની અંદર મંગલુરુના વિસ્તારની અંદર બેંગલુરુના વિસ્તારોમાં ભર શિયાળા દરમિયાન ભારે વરસાદને લઈને હવે પછી તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, તમે સિસ્ટમનો ભયંકર ઘેરાવો આ વિસ્તારોની અંદર અત્યારે ત્રાટકતો હોય તેવા દ્રશ્ય જોઈ શકો છો, જેમાં મદુરાઈના ક્ષેત્રથી કોયમ્બતુરના ક્ષેત્રની અંદર તંજાવુર, પોંડુચેરીના વિસ્તારથી લઈને તિરુનંતવેલીના વિસ્તાર, ચેન્નઈના અનેક ક્ષેત્રથી નાલોર, બેંગલુરુ અને મંગલુરુના વિસ્તારની અંદર વાદળોના ભયંકર ઝુંડની વચ્ચે અત્યારે દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર રીતસરનું માવઠું હવે ભૂક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના તોફાની પવનો દિશાઓ બદલીને આગળ વધતા હોય તેમ હવે મોટા વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવવાની શરૂઆત કરી રહેલા આ તોફાની પવનો જોવા મળી રહ્યા છે। ગુજરાતના તમામ વિસ્તારની અંદર હવે પછી હવાનું હળવું દબાણ સક્રિય બનીને અસર દર્શાવતું હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ભારતના સરહદીય જિલ્લાઓની સાથે હવે પછી ગુજરાતના તટીય વિસ્તારની અંદર મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર પણ મોટા બદલાવોની સાથે ઓચિંતાનો વાતાવરણની અંદર પલટાવ આવતો હોય તેમાં વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। અરબી સમુદ્રના ભેજયુક્ત પવનો આગળ વધીને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારની અંદર હલચલ દર્શાવતા હોય તેમ ગુજરાતની અંદર 25 થી લઈને અત્યારે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી પવનની અવરજવર અને તોફાની પવનોની તીવ્રતાની અંદર બદલાવ થતો જોવા મળી રહ્યો છે। દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલના ક્ષેત્રથી ભાનવડના વિસ્તારોની અંદર
પોરબંદરના અનેક ક્ષેત્રથી જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અલંગ, મહુવા, ગીર સોમનાથ, ઉના, વેરાવળના વિસ્તારોની અંદર, ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર ચોટીલા, સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ હવે પછી ભયંકર ગરમીની સાથે સાથે વાદળોના ઝુંડ અને ઠંડીનું પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. આમ આગામી 2 દિવસની અંદર ગુજરાતની અંદર સતત ધીમી ગતિએ ગરમી વધવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આ વચ્ચે અનેક વિસ્તારોની અંદર હવે પછી માવઠાનું સંકટ ટોળાતું હોય તેમ ઘોર અંધકાર ફરીથી ગુજરાતમાં વધતો હોય તેવા દ્રશ્ય પણ સક્રિય બનવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના મજબૂત ઘેરાવા પસાર થતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવા પલટાઓને લઈને અત્યારે વાપીના ક્ષેત્રથી વલસાડ, મિલીમોરા, વણસાડાના ક્ષેત્રથી આહવા અને સાપુતારાના હવામાનોની અંદર બદલાવની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. નવસારી, બારડોલી, વ્યારા, સુરતના ક્ષેત્રની અંદર અત્યારે વાદળોના હળવા ઝુંડ ઘેરાઈ રહ્યા છે. ઉમરપાડા, ડેડિયાપાડા, ભરૂચ, કોસંબા, વાંકલના ક્ષેત્રથી દહેજના વિસ્તારોની અંદર પણ હવામાનોની અંદર મોટો બદલાવ આવી રહ્યો છે. ડભોઈ, સિનોરના ક્ષેત્રથી કરજણ અને જાંબુસરના વિસ્તારોની અંદર, આમ દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્ર જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર હવામાનોની અંદર પલટાવ આવવાની સાથે ફરીથી કંઈક નવા જૂની થવાની લેટેસ્ટ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના અનેક સરહદીય વિસ્તારોની અંદર હવે પછી મોટા બદલાવો આવી રહેલા જોવા મળી રહ્યા છે. દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગરના વિસ્તારમાં મધ્ય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને હવે પછી ઓચિંતાનું હવામાન પલટાવવાની તાજી લેટેસ્ટ શક્યતા મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત બોડેલી, ગોધરા, લુણાવાડા, નડિયાદ, ખંભાતના ક્ષેત્રથી ધોળકાના વિસ્તારની અંદર, અહેમદાબાદ, ખેડા, પંચમહાલના વિસ્તારની અંદર મોટો પલટાવ આવતો હોય તેમાં મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ધીમી ગતિએ સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનવાની સાથે ગુજરાતના વિસ્તારની અંદર મધ્ય ગુજરાતના આ વિસ્તારોની અંદર એક સાથે 3 ઋતુનો અહેસાસ સક્રિય થવાની તાજી લેટેસ્ટ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો હવે પછી ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ઉત્તર ભારતના તોફાની પવનો દિશા બદલીને નવી દિલ્હી, રાજસ્થાનના વિસ્તાર તરફથી હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર મોટા વળાંક લઈને આગળ વધતા હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનોની ગતિની અંદર મોટો બદલાવ આવી રહ્યો છે, જેને લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે ઠંડા અને ભેજયુક્ત પવનનો તીવ્ર બદલાવ આવતો હોય તેમ ઉત્તર ગુજરાતના અનેક ક્ષેત્ર જેમાં રાધનપુરના ક્ષેત્રથી લઈને હવે પછી થરાદ, પાલનપુર, મહેસાણા, ખેડબ્રહ્મા, હિંમતનગરના ક્ષેત્રની અંદર બદલાવની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર આગામી 24થી લઈને 48 કલાકની અંદર હવે પછી ડબલ ઋતુને લઈને મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. કચ્છના અનેક વિસ્તારોની અંદર પણ ભયંકર ગરમીની સાથે હવે પછી વાદળોના તીવ્ર ઝુંડને વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી વધવાને લઈને નવી નકોર આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમ જેમ હવામાનોની અંદર પલટાવ આવી રહ્યા છે તેમ નળિયાના ક્ષેત્રથી લખપત, ખાવડ વિસ્તારથી રાપર, ગાંધીધામ, માંડવી અને બારડોલીના ક્ષેત્રની અંદર, આમ કચ્છના તમામ ક્ષેત્રની અંદર મોટા પલટાવો આવવાની સાથે વધી રહેલી સિસ્ટમની ગતિવિધિઓને લઈને ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદ, માવઠું અને બદલાઈ રહેલી તોફાની સિસ્ટમની ગતિવિધિઓને લઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને હવે પછી હળવી ગરમી વધવાની તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. તમે અત્યારે લાઈવ પણ જોઈ શકો છો દરિયાની અંદર સક્રિય બની રહેલી આ 3 સિસ્ટમો મજબૂત બનીને મોટા વળાંક લઈને આગળ ગતિઓ કરતી જોવા મળી રહી છે. જ્યાં દર્શક મિત્રો બંગાળની ખાડીના દરિયામાં સર્જાઈ રહી છે ભયંકર ખતરનાક સિસ્ટમ, જેને લઈને 9 રાજ્યની અંદર વરસાદનું દર્શાવવામાં આવી રહ્યું છે એલર્ટ. સાથે ભયંકર ગરમી અને તોફાની ડબલ અટેકને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. એક તરફ વાતાવરણની અંદર પલટાવની સાથે હવે પછી કડાકા ભડાકા સાથે અનેક રાજ્યની અંદર માવઠું ભૂકા બોલાવશે, તો અનેક વિસ્તારની અંદર ભયંકર ગરમીનો અહેસાસ સક્રિય થવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ખાસ જાણી લેજો હવે માવઠું પડશે કે ગરમી. શિયાળાની વિદાયની વેળાએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા શું કરવામાં આવી રહી છે આગાહી. પાછલા 24 કલાકની અંદર બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે, જે મજબૂત સિસ્ટમ બનીને દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર ભારે વરસાદ લાવી શકે છે, જેની અસરને લઈને બંગાળના ખાડીના ઉપસાગરના વિસ્તારોની અંદર હવે પછી ભેજ સક્રિય બનીને
લગભગ પૂર્વ મધ્યપ્રદેશના ભાગોની અંદર હવે પછી આ ભેજની અસરો જોવા મળવાની છે. અરબી સમુદ્રની અંદર પણ ભેજ જોવા મળશે અને બંગાળના ઉપસાગરની અંદર આ ભેજ મર્જ થવાની કારણે હવે અનેક વિસ્તારોની અંદર મોસમની અંદર મોટા પલટાવો જોવા મળવાના છે અને આના પરિણામે દરિયાની અંદર 5.8 કિલોમીટર ઉપર હવે એક હવાનું હળવું દબાણ સક્રિય બનીને માવઠા માટેનું દબાણ દર્શાવતું જોવા મળવાનું છે. આ ઉપરાંત દેશની અંદર ઉત્તરીય ભાગની અંદર 12.5 કિલોમીટરની અંદર અપર એર અત્યારે ક્રોપિટલ જેટ ધારાની અંદર હવાની ગતિવિધિની અંદર મોટા પલટાવો જોવા મળી રહ્યા છે. આ સિસ્ટમની અસરને લઈને દેશ સહિત ગુજરાતનું હવામાન પલટાતું જોવા મળવાનું છે. આગામી 24 ફેબ્રુઆરીની આસપાસ દક્ષિણીય ગુજરાતના હવામાનોની અંદર હવે પછી મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ખાસ કરીને 27 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધીની અંદર એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા દેશના ઘણા બધા ભાગોની અંદર હવામાન પલટાઈ શકે છે, જેમાં ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ બદલાવ જોવા મળવાનો છે. 4 થી લઈને 8 માર્ચની અંદર વધુ એક નવી પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. 15 ફેબ્રુઆરી બાદ પણ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાને લઈને દેશ સહિત ગુજરાતના ભાગોની અંદર હવામાન પલટાશે અને આગામી 48 કલાકની અંદર ઠંડીના પ્રમાણની અંદર ઘટાડા થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જેમ જેમ સિસ્ટમ મજબૂત બનશે તેમ તેમ અનેક વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે હવે પછી માવઠાનો આ નવો રાઉન્ડ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે. ફેબ્રુઆરીના અંતિમ દિવસોની અંદર હવામાનની અંદર બેવડો મિજાજ થતો જોવા મળવાનો છે. એક તરફ ઉત્તર અને પશ્ચિમીય ભારતના વિસ્તારની અંદર ગરમીનો અહેસાસ છે, ત્યારે બીજી બાજુ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી મજબૂત લો પ્રેશર સિસ્ટમની અસરને લઈને હવે પછી સિસ્ટમ મજબૂત બનીને મહાગર્જનાના રૂપની અંદર પરિવર્તિત થતું જોવા મળવાનું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોની અંદર અને આગામી 4 દિવસ માટે ભારે વરસાદ સાથે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર વાવાઝોડું અને ગાજવીજ સાથે ખરાબ હવામાન થવાની તીવ્ર ચેતવણી પણ દક્ષિણીય ભારતના વિસ્તારોને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આ સિસ્ટમની અસરને લઈને દક્ષિણીય ભારતની અંદર હવે પછી ધીમે ધીમે તથા મધ્ય તથા પૂર્વીય પ્રદેશોની અંદર આ સિસ્ટમની અસરો વધતી જોવા મળવાની છે. IMDના મતે આ મજબૂત લો પ્રેશર સિસ્ટમ ભારે વરસાદ, તીવ્ર પવનો, વીજળી પડવાની ઘટનાઓ અને દરિયાની અંદર ઉથલપાથલ લઈને આવી શકે છે. ખાસ કરીને દક્ષિણ અને દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર સિસ્ટમની વધુ અસરો જોવા મળવાની છે, જ્યાં એક તરફ છત્રી અને બીજી બાજુ હવે પછી પંખાની જરૂર પડતી હોય તેમાં ડબલ ઋતુનો અહેસાસ જોવા મળવાનો છે. તમે લાઈવ સિસ્ટમની ગતિવિધિઓ જોઈ શકો છો. બંગાળની ખાડીની સિસ્ટમની અસરને લઈને દરિયો બેકાબુ બનવાના કારણે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. આગામી 16 થી લઈને 48 કલાક દરમિયાન જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, તામિલનાડુ, અંદમાન નિકોબાર, છત્તીસગઢ, ઓડિશા, કર્ણાટક સહિત કુલ અનેક 9 રાજ્યની અંદર તોફાની વરસાદની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળવાની છે. અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદનું દબાણ વધતું હોય તેમ તામિલનાડુ અને દક્ષિણ ભારતના વિસ્તારની અંદર કેરળના ક્ષેત્રની અંદર ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, કર્ણાટકના દક્ષિણીય અને તટીય વિસ્તારની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળવાનો છે. છત્તીસગઢ અને ઓડિશાના વિસ્તારની અંદર પણ આગામી 2 દિવસ સુધી તોફાની પવનોની તીવ્રતાની સાથે હવે પછી વરસાદનું દબાણ વધતું જોવા મળશે અને પહાડી વિસ્તારની અંદર અને ઉત્તરીય ભારતના વિસ્તારમાં ભયંકર બરફ વર્ષા થવાની તીવ્ર શક્યતાની સાથે હવે પછી પવનની તીવ્રતાની અંદર વધારો થતો હોય તેમ 30 થી 40 કિલોમીટરને અનેક ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની તીવ્રતા વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.